ધાર્મિક નગરી હરિદ્વારમાંથી એક અત્યંત દુઃખદ અને મોટી દુર્ઘટના સામે આવી રહી છે। આજે સવારે હરિદ્વાર દહેરાદૂન હાઈવે પર શાંતિકુંજ નજીક શ્રદ્ધાળુઓથી ભરેલી એક બસ અચાનક નિયંત્રણ ગુમાવીને પલટી ગઈ છે। આ કાળમુખા અકસ્માતમાં એક મહિલા યાત્રાળુનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું છે, જ્યારે બસમાં સવાર 25થી વધુ મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા છે। આ તમામ શ્રદ્ધાળુઓ રાજસ્થાનથી હરિદ્વાર આવ્યા હતા અને પવિત્ર ગંગા નદીમાં સ્નાન કરીને પરત ફરવાની તૈયારી કરી રહ્યા હતા। પોલીસ અને પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર રસ્તાની બાજુમાં પાર્ક કરેલી આ બસને જ્યારે બેક કરવામાં આવી રહી હતી ત્યારે ડ્રાઈવરે અચાનક વાહન પરથી કાબુ ગુમાવી દીધો હતો અને બસ રોડ પર જ પલટી ગઈ હતી। આ દરમિયાન સામેથી આવી રહેલા એક સ્પીડમાં આવતા ડમ્પરે ટક્કર ટાળવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે પણ નિયંત્રણ બહાર જઈને રસ્તા કિનારે આવેલી એક ખાણીપીણીની દુકાન સાથે અથડાયું હતું। આ ટ્રિપલ અકસ્માતમાં નજીક પાર્ક કરેલી એક બોલેરો કારને પણ ભારે નુકસાન થયું છે। ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ કાફલો દોડી ગયો હતો અને તમામ ઘાયલોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે।